તો કચ્છમાં તત્કાલીન એસપી કુલદીપ શર્માને સજા. કુલદીપ શર્માને 3 મહિનાની સજા ફટકારાઈ છે. ભુજ કોર્ટે કુલદીપ શર્મા ગિરીશ વસાવડાને ફટકારી છે સજા. સામાજિક અગ્રણી ઇબલાસ શેઠને માર મારવાના કેસમાં તેમને સજા ફટકારવામાં આવી છે. ઇબલાસ શેઠને એસપી ઓફિસમાં માર મારીને અપમાનિત કર્યા હતા. તત્કાલીન એસપી કુલદીપ શર્મા સહિત 4 પોલીસકર્મી સામે ફરિયાદ થઈ હતી. 41 વર્ષની લાંબી લડત બાદ આખરે ભુજ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઇબલાસ શેઠના પરિવારે કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. તો કુલદીપ શર્મા સહિત 4 પોલીસકર્મી સામે ફરિયાદ કરવામાં આવી હતી. રાજેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, 41 વર્ષ પછી ન્યાય મળ્યો છે અને તે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જી દીક્ષિતા, વાત કરવામાં આવે તો 1984માં જે એક કેસ નોંધાયેલો હતો ભુજ કોર્ટમાં, એનો આજે ચુકાદો હતો. કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને આજે 3 મહિનાની સજા થઈ છે. કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને 3 માસની સજા ફટકાર ભુજ કોર્ટનો ચુકાદો આવ્યો છે. સામાજિક રાજકીય અગ્રણી જે ઇકબાલ મંદાર ઉર્ફે ઇબલાસ શેઠને એસપી ઓફિસમાં અપમાનિત કરી અને માર મારવાને એક કેસમાં ફરિયાદ થઈ હતી, જેને લઈને આ કેસ 41 વર્ષની લાંબી લડત બાદ આજે ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે. ફરિયાદી ઇબ્રાહિમ શેઠ તો હવે આ દુનિયામાં નથી, પણ ઇબલાસ શેઠના પરિવારજનોને આ ચુકાદાને આવકાર્યો હતો. કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા અને અન્ય 3 અધિકારી સામે આ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી એક જેના સામે ફરિયાદ હતી એ મૃત્યુ પામેલા છે, જ્યારે કુલદીપ શર્મા અને બીજા અન્ય ગિરીશ વસાવડાને 3 માસની સજા કરવામાં આવી છે. પરિવારજનોએ મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આ ચુકાદાને 41 વર્ષ બાદ આ ચુકાદાને આવકાર્યો હતો. જી દીક્ષિતા. બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ. તો આખરે 1984નો આ કેસ 41 વર્ષ બાદ ન્યાય મળ્યો છે પરિવારને. તો ઇબલાસ શેઠને એસપી ઓફિસમાં માર મારીને અપમાનિત કર્યા હતા અને 41 વર્ષ બાદ આખરે તેમને ન્યાય મળ્યો છે.